વિદ્યાર્થી મિત્રો, આપણે સંભાવનાના પહેલા લેક્ચરની અંદર 16.1 ગણ્યું હતું. એમાં 14 સુધીના પ્રશ્નો ગણ્યા હતા. 15 અને 16 હું સમજાવી દઉં છું, તમે લખી લેજો પછી તમારી રીતે. જુઓ તો 15મો પ્રશ્ન શું છે. એક સિક્કો ઉછાળ્યો છે. જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા સમાવતા એક ડબ્બામાંથી એક દડો કાઢવામાં આવે છે અને છાપ બતાવે તો એક પાસો ફેંકવામાં આવે છે. તો જુઓ, આવું થશે. જો સિક્કો ઉછાળતા આપણને છાપ અથવા કાંટો એટલે HT મળે. HT. હવે આને જુદું પાડી દઈએ. જોઈએ છાપ મળે તો શું કરવાનું છે? પાસો ઉછાળવાનો છે. અને કાંટો મળે તો પેલા ડબ્બામાંથી એક દડો લેવાનો છે. પાસો ફેંકવામાં આવે એટલે અને અહીંથી ડબ્બામાંથી એક દડો પસંદ થાય. ડબ્બો આવો છે. 3 લાલ, 2 લાલ અને 3 કાળા. 2 લાલ R1 R2, 3 બ્લેક B1 B2 B3. તો S લખીએ. માટે S ઇક્વલ ટુ નિદર્શાવકાશ S. H સાથે 1, H સાથે 2, H સાથે 3, H4, H5, H6. T સાથે R1, TR1, TR2, TB1, TB2 અને TB3. આવા ઘટકો 6 અને 5 11 ઘટકો મળશે. આપણે જાણીએ છીએ કે છગડીયા કૌંસમાં ઘટકોનો ક્રમ આડાઅવળો હોય તો કોઈ ફેર પડતો નથી. એ આપણે જાણીએ છીએ. જોઈએ ત્યાર પછી મિત્રો 16મો પ્રશ્ન. એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર 6 ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. પાસો ફેંકવાનો, 6 મળે એટલે પ્રયોગ બંધ કરી દેવાનો. 6 મળે એટલે પ્રયોગ બંધ કરી દેવાનો. તો આવું થશે. અહીં નિદર્શાવકાશ S ઇક્વલ ટુ એવું બને કે પાસો ઉછાળીને પહેલી જ વખતે 6 મળી જાય. એવું બને કે પાસો ઉછાળીને પહેલી વખતે 6 ન મળે અને બીજી વખતે 6 મળે. બીજી વખતે 6 મળે એમાં 6 પોસિબિલિટી. 1 6, 6 ને 5, 1 6, 2 6, 3 6, 4 6, 5 6. 6 6 ના આવે કારણ કે પહેલી વખત આવે તો આવી જાય. હવે એવું બને કે ત્રીજી વખતે 6 આવે. ત્રીજી વખતે 6 તો પેલા 30 ઘટકોના દરેકના સાથે છેલ્લા નંબર ઉપર 6 આવે એટલે આવું થાય 1 1 6
116, 126, 136, 146, 156, 216, 226 આવા ઘટકો આવશે. આવા તો અનંત ઘટકો આવશે. પછી ચોથી વખતે 6 મળે એવા ઘટકો, પાંચમી વખતે 6 મળે, એટલે આવા પરિણામો થશે. તો મિત્રો અહીંયા તમે ઉદાહરણ 1 થી 5 ગણી લેજો. આપણે આગળ જઈએ સંભાવનાના પોઈન્ટમાં. તો આવું છે, જોઈએ. સંભાવનાની અંદર આપણે બે વ્યાખ્યાઓ જ આપી. એક તો યાદચ્છિક પ્રયોગ અને નિદર્શાવકાશ. તો મિત્રો યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો એવો પ્રયોગ કે જેના પરિણામો અગાઉથી જ્ઞાત હોવા છતાં તે પૈકીનું કયું પરિણામ મળશે તે પ્રયોગ કર્યા પછી જ નક્કી કરી શકાય. તેવા પ્રયોગોને યાદચ્છિક પ્રયોગ કહેવાય. અને આ પ્રયોગના તમામ શક્ય પરિણામો, દરેક પરિણામને એક નિદર્શ કહેવાશે. અને એ બધા જ પરિણામોને ભેગા કરી અને એક ગણમાં લખીએ એટલે જે સેમ્પલ સ્પેસ એટલે કે નિદર્શાવકાશ થાય. હવે નિદર્શાવકાશ, યાદચ્છિક પ્રયોગ, એના સંદર્ભમાં આગળ ખૂબ જ અગત્યની વ્યાખ્યાઓ આપીશું. તો જોઈએ, લખવાની ઉતાવળ નહીં કરીએ, સમજતા જઈએ દરેક વ્યાખ્યાને. તો અહીંયા જોઈએ, દાખલા તરીકે એક સમતોલ પાસો ફેંકવામાં આવે છે. સમતોલ પાસો ફેંકીએ તો નિદર્શાવકાશ આપણને આવો મળશે. સમતોલ પાસો ફેંકવાથી મળતો નિદર્શાવકાશ આવો થશે. જોજો, આ એક ઉદાહરણથી આપણે બધી વ્યાખ્યાઓ સમજી લઈશું. લખવા માટે જરૂર પડે તો બુકનો ઉપયોગ કરીશું. સમતોલ પાસો ફેંકવામાં આવે તો નિદર્શાવકાશ એસ આવો મળશે આપણને. નિદર્શાવકાશ એસ આ ગણ છે એક. આ ગણના દરેક ઉપગણને આપણે ઘટના કહીશું. આ ગણના દરેક ઉપગણને આપણે ઘટના કહીશું. આ અત્યારે આપણે જે એસ લખ્યો છે, નિદર્શાવકાશ એસના દરેક ઉપગણને ઘટના કહે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગણ હોય એમાં એન ઘટકો આવેલા હોય તો એના ઉપગણોની સંખ્યા 2n થાય. એટલે અત્યારે 6 ઘટકોવાળો નિદર્શાવકાશ છે. તો એના ઉપગણો 2/6 એટલે 64 થશે. આના 64 ઉપગણો થાય. દરેક ઉપગણ એક ઘટના છે. ઘટનાની વ્યાખ્યા સમજો. નિદર્શાવકાશ, યાદચ્છિક પ્રયોગના નો નિદર્શાવકાશ એનો દરેક ઉપગણ એક ઘટના દર્શાવે છે. અત્યારે અહીંયા ઉપગણોની સંખ્યા આ પ્રશ્ન પ્રમાણે 2/6 એટલે 64 થશે. આના 64 ઉપગણો થાય. આપણે લખવા નથી, ચિંતા ન કરશું, અમુક લખીશું એમાંથી. દાખલા તરીકે આનો ઉપગણ લખું તો એક 5. એક ઘટકોવાળા ઉપગણ લખું તો 1, 2, 3, 4, 5, 6. બે ઘટકોવાળા ઉપગણો લખું તો ઘણા બધા થશે. હું લખતો નથી બધા. 1, 2, 1, 3 એવા ઘણા બધા થશે. છેલ્લે મહત્તમ
તો અહીંયા આપણે ચોક્કસ વ્યાખ્યાઓ આપતા જઈશું. ટેક્સ્ટબુક ખુલ્લી રાખશો. 355 નંબરનું પેજ છે, એમાં જુઓ તો ઘટના, યાદચ્છિક પ્રયોગ અને તે પ્રયોગના નિદર્શાવકાશ વિશે અભ્યાસ કર્યો. કોઈપણ પ્રયોગનો નિદર્શાવકાશ એ પ્રયોગ સાથે સંકળાયેલા બધા જ પ્રશ્નો માટે સાર્વત્રિક ગણ છે. અને એટલા માટે તો જૂનાની અંદર સાર્વત્રિક સેમ્પલ સ્પેસ એસને યુ વડે દર્શાવતા હતા. કારણ કે જે ગણની અંદર સાર્વત્રિક ગણ કામ કરે છે, જે સાર્વત્રિક ગણનું વર્ક છે, એ જ અહીંયા નિદર્શાવકાશનું છે. તો હવે અહીંયા જુઓ, આપણે જાણીએ છીએ કે ઈ એ નિદર્શાવકાશ એસનો ઉપગણ છે. આવી જ રીતે આપણને જુદી જુદી ઘટનાઓ અને એસના ઉપગણો વચ્ચે નીચે મુજબનું સંતુલન સંગતતા મળે છે. તો આપણે અહીંયા લખીશું, ચલો હું બોલું એક તો લખી લો. ઘટનાની વ્યાખ્યા લખો. ચલો, તમારે ઉદાહરણ લખવાની જરૂર નથી. તમારે 16.1 પછી લખો ઘટના. લખો નિદર્શાવકાશ કૌંસની અંદર કેપિટલ એસ, નિદર્શાવકાશ કૌંસમાં કેપિટલ એસ ના પ્રત્યેક ઉપગણને ઘટના કહે છે. ના પ્રત્યેક ઉપગણને ઘટના કહે છે. હવે અહીંયા જોઈએ તો આપણે ઘટનાઓ માટે જુદી જુદી ઘટનાઓની વ્યાખ્યા આપીશું. તો જુઓ, આ એના બધા ઉપગણો છે. આમાંથી જે ફાઈ છે એને આપણે અશક્ય ઘટના કહીશું. તો ઘટનાની વ્યાખ્યા પછી આગળ લખીશું આપણે એના પછી લખીશું ઘટનાઓના પ્રકાર. અહીંયા લખશો ઘટનાઓના પ્રકાર. એમાં લખો અશક્ય ઘટના. અશક્ય ઘટના. લખો એમાં અશક્ય ઘટનામાં લખો નિદર્શાવકાશ કેપિટલ એસ. નિદર્શાવકાશ કેપિટલ એસ ના ઉપગણ, નિદર્શાવકાશ કેપિટલ એસ ના ઉપગણ ફાઈ ને અશક્ય ઘટના કહે છે. ને અશક્ય ઘટના કહે છે. ફાઈ ખાલી ગણ, જેની અંદર કશું જ ના હોય એવી ઘટનાને અશક્ય ઘટના. અને જેની અંદર એસ જેટલા બધા ઘટકો આવી જતા હોય એને પૂર્ણ નિદર્શાવકાશ એટલે કે એને ચોક્કસ ઘટના કહે છે. લખીશું બીજી વ્યાખ્યા, ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના. લખો નિદર્શાવકાશ કેપિટલ એસ. નિદર્શાવકાશ કેપિટલ એસ ના ઉપગણ એસ, ના ઉપગણ એસ ને ચોક્કસ ઘટના કહે છે. ને ચોક્કસ ઘટના કહે છે. તો જો આની અંદર અશક્ય ઘટના અને ચોક્કસ ઘટનાનું ઉદાહરણ સમજવું હોય તો એવું કહી શકાય કે એક સમતોલ પાસો ઉછાળતા પાસા પર મળતો પૂર્ણાંક 6 થી મોટો હોય
6થી મોટો હોય તે ઘટના, તો એમાં એકેય ઘટક નહીં આવે, એટલે અશક્ય ઘટના. ચોક્કસ ઘટનામાં કહીએ કે એક પાસો ફેંકવામાં આવે ત્યારે પાસા પર મળતો પૂર્ણાંક 7થી નાનો હોય તે ઘટના, તો એમાં 1થી 6 સુધીના બધા ઘટકો આવી જશે, એને આપણે ચોક્કસ ઘટના એસ કહીશું. ત્યાર પછી બહુ જ અગત્યની પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના. બહુ જ અગત્યની કહી શકાય એવી પ્રાથમિક અથવા મૂળભૂત ઘટનાઓ. પ્રાથમિક અથવા મૂળભૂત ઘટનાઓ. તો આપણો જે અત્યારે સેમ્પલ સ્પેસ એસ છે એના અનુસંધાનમાં જોઈએ તો આ જે બધી રહી એને આપણે એની મૂળભૂત અથવા પ્રાથમિક ઘટનાઓ કહીશું. નિદર્શાવકાશના દરેક એક ઘટક દ્વારા જે ઘટનાઓ મળે આ બધી ઘટનાઓને એની મૂળભૂત ઘટનાઓ કહેવાય. આ મૂળભૂત કોની મદદથી મળ્યો છે? 1થી છગડા સુધીના બધા પૂર્ણાંકથી. એ દરેકને એકની અંદર મૂકી દઈએ તો જે મળે એને આપણે એની મૂળભૂત ઘટના કહીશું. તો એને લખીએ આપણે. લખો, જો ઘટના ઈ માં નિદર્શાવકાશનું એક જ નિદર્શ બિંદુ આવેલું હોય, એક જ નિદર્શ બિંદુ આવેલું હોય તો તેને પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના કહે છે. લખીશું એનું અર્થઘટન આપણે આપણી રીતે લખી લઈશું. લખો, એટલે કે નિદર્શાવકાશ એસના એકાકી ઉપગણ, એક ઘટકવાળો ઉપગણ, એકાકી ઉપગણને ઘટના પ્રાથમિક અથવા મૂળભૂત ઘટનાઓ કહે છે. આમ મૂળભૂત ઘટનાઓ n હોય, n એટલે જે 2n વાળો n છે ને, n ઘટકો હોય તો n મૂળભૂત ઘટનાઓ થાય. હવે આ મૂળભૂત ઘટનાઓને ભેગી કરીએ. દાખલા તરીકે આ બેને ભેગી કરીએ તો આ જે મળે એને સંયુક્ત ઘટના કહેવાય. મૂળભૂત ઘટનાઓ બે કે બેથી વધારે મૂળભૂત ઘટનાઓને ભેગી કરીએ તો જે મળે એને સંયુક્ત ઘટના કહેવાય. ટૂંકમાં એસનો એવો ઉપગણ કે જેની અંદર એકથી વધારે ઘટકો આવતા હોય, એકથી વધારે નિદર્શ બિંદુ આવતા હોય એને સંયુક્ત ઘટના કહે છે. તો લખવાના પછી એક લખો, સંયુક્ત ઘટના. સંયુક્ત ઘટના. લખો, સંયુક્ત ઘટનામાં લખો, જો કોઈ ઘટનામાં એક કરતાં વધારે નિદર્શ બિંદુ હોય તો તેને સંયુક્ત ઘટના કહે છે. તો અહીંયા જોઈએ આપણે 4-5 વ્યાખ્યાઓ આપી અને હું એક વખત યાદ કરાવી દઉં. એ બધી જ વ્યાખ્યાઓ યાદચ્છિક પ્રયોગના બેઝિક કોન્સેપ્ટ ઉપરથી શરૂ થાય. તો યાદચ્છિક પ્રયોગ એટલે શું?
તો કોઈ પણ પ્રયોગ કે જેના પરિણામો કયા મળશે તે અગાઉથી જાણતા હોવા છતાં તે પૈકીનું કયું પરિણામ મળશે તે પ્રયોગ કર્યા પછી જ નક્કી કરી શકાય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામો એટલે કે તમામ શક્ય નિદર્શોને ભેગા કરીને એક છગડીયા કૌંસની અંદર લખવાથી જે મળે છે તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ સેમ્પલ સ્પેસ એસ વડે દર્શાવાય છે. હવે એના સંદર્ભમાં એસના દરેક ઉપગણને આપણે ઘટના કહીશું. એસના દરેક ઉપગણને ઘટના કહેવાશે. જે ઘટનાઓ પૈકી એનો ઉપગણ ફાઈ છે એને અશક્ય ઘટના કહેવાશે. જેનો ઉપગણ એમાં બધા જ ઘટકો આવી જતા હોય એને ચોક્કસ ઘટના કહેવાશે. આના એક એક ઘટકવાળા ઉપગણોને આપણે મૂળભૂત ઘટનાઓ અથવા પ્રાથમિક ઘટનાઓ કહીશું. અને એકથી વધારે નિદર્શ બિંદુ એકથી વધારે ઘટકો ધરાવતા ઉપગણને આપણે સંયુક્ત ઘટના કહીશું. ત્યાર પછી ઘટનાઓનું બીજગણિત, જેમાં બે ઘટનાઓ હોય અને જેમ આપણે સાદી સંખ્યાઓ માટે બીજગણિત સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ એવી જ રીતે બે ઘટનાઓને ભેગી કરી એટલે કે યોગ કરો, છેદ કરો, એનો પૂરક ગણ મેળવો, આ બધા પરિણામો ગણ સિદ્ધાંત જેવા જ છે. આપણે ઉદાહરણથી જોઈએ તો પહેલાં ટાઇટલ લખીશું ઘટનાઓનું બીજગણિત. ઘટનાઓનું બીજગણિત જોઈએ. આની અંદર થોડીક ઘટનાઓ લખી રાખું છું, પછી આપણે એની પૂરક ઘટના, એની યોગ ઘટના, એની છેદ ઘટના, એની તફાવત ઘટના, એની સંમિત તફાવત ઘટના જે પણ છે આપણે ભણીશું. તો જોઈએ એમાં દાખલા તરીકે એક સમતોલ પાસો ઉછાળીએ સમતોલ પાસાના અનુસંધાનમાં એનો નિદર્શાવકાશ એસ લખીએ હવે આની બે ઘટનાઓ એવી છે. પાસા પર મળતો પૂર્ણાંક છ થી નાનો હોય અને આપણે એ ઘટના કહી દઈએ. પાસા પર મળતો પૂર્ણાંક 6 થી નાનો હોય તો આમાં આવા ઘટકો આવશે. પાસા પર મળતો પૂર્ણાંક 2 થી મોટો હોય એને આપણે બી કહીએ. ઉદાહરણ લખશો તો ચાલશે. 2 થી મોટો હોય એમાં 3 થી 6 આવશે. 6 થી નાનો હોય એમાં 1 થી 5. હવે આગળ આપણે વ્યાખ્યાઓ આપીએ તો પૂરક ઘટના કોને કહેવાશે? પૂરક ઘટના તો મિત્રો તમે યાદ કરો, પૂરક ગણ આપણે ગણતા હતા બિલકુલ એવી જ રીતે પૂરક ઘટનાને આપણે અહીંયા સમજવાની છે. એમાં ન હોય તેવા ઘટકોની જગ્યાએ આપણે નિદર્શ શબ્દ વાપરીએ. એમાં ન હોય તેવા નિદર્શાવકાશ એસના નિદર્શ બિંદુઓ, એમાં ન હોય તેવા નિદર્શાવકાશ એસના નિદર્શ બિંદુઓ, તો આમાં ન હોય તેવા, આમાં હોય એવા કયા આવે? 6. તો અહીંયા લખતા નહીં, પછી ઉદાહરણ તરીકે ભલે પછી લખો. તો એની
પૂરક ઘટના એને લખાશે એ ડેશ, શું આવશે 6. એની પૂરક ઘટના એમાં એટલે પૂરક ઘટનામાં તમે વ્યાખ્યા લખો પ્રત્યેક ઘટના એની સાપેક્ષે એક ઘટના એ ડેશ ઉદ્ભવે છે તેને ઘટના એની પૂરક ઘટના એ ડેશ કહે છે. પ્રત્યેક ઘટના એની સાપેક્ષે ઘટના એ ડેશ ઉદ્ભવે છે તેને ઘટના એની પૂરક ઘટના એ ડેશ કહે છે. અહીં એ ડેશને ઘટના એ નહીં તેવું પણ કહેવાય છે. એ ડેશને ઘટના એ નહીં તેવું પણ કહેવાય છે. એમ જ બીજો પોઈન્ટ કરીને લખીશું. અહીં ઘટના એમાં આવેલા નિદર્શ બિંદુઓ સિવાયના કેપિટલ એસના નિદર્શ બિંદુઓ દ્વારા જે ઘટના મળે તેને એની પૂરક ઘટના કહે છે. લખશો આમ એ ડેશ ઇક્વલ ટુ આ લખેલું રાખજો વચ્ચે એટલે પછી આ કામ આવે. આમ એ ડેશ ઇક્વલ ટુ ઘટના માટે અહીંયા ઓમેગા જેવો સિમ્બોલનો યુઝ કરીએ તો ઓમેગા કે જે એસમાં હોય અને એમાં ના હોય. એસમાં હોય અને એમાં ના હોય તેવા ઘટકોથી મળે એને આવું થશે. હવે આગળ તફાવત ગણની વ્યાખ્યા સમજ્યા પછી આને આમ પણ લખી શકાશે S માઇનસ એ. સેમ્પલ સ્પેસમાંથી એને કાઢી નાખો એટલે એ ડેશ મળે અને આના સંદર્ભમાં એ ડેશ લખશો. આ લખેલું હોય તો જ કામ આવશે, ના લખેલું હોય તો લખવું પડશે. પૂરક ઘટના ટૂંકમાં એ સિવાયના એસના ઘટકોથી બનતા ગણને જેમ પૂરક ગણ કહેતા એવી જ રીતે અહીંયા આવી પૂરક ઘટના થશે. ત્યાર પછી જોઈએ યોગ ઘટના. એના પછી યોગ ઘટના. તો બે ગણનો યોગ ગણ લેતા હતા એવી જ રીતે બે ગણનો યોગ ઘટના લઈ શકાય. એટલે અહીંયા લખીશું યોગ ઘટના માટે આવું લખીશું. યોગ ઘટના એ અથવા ઘટના બી ના તમામ નિદર્શો થી બનતા ગણને એ અને બીની યોગ ઘટના એ યોગ બી કહે છે.
આમ એ યોગ બી ઇક્વલ ટુ ઓમેગા સચ દેટ ઓમેગા બિલોંગ્સ ટુ એ અથવા ઓમેગા બિલોંગ્સ ટુ બી. એમાં હોય અથવા બીમાં હોય, એનો અર્થ જ એવો થશે કે એમાં હોય એ પણ આવશે, બીમાં હોય એ પણ આવશે, અને બંનેમાં હોય એ પણ આવશે, જે આપણે ગણ સિદ્ધાંતથી બહુ બેઝિકલી જાણીએ જ છીએ. એટલે બહુ સહેલું જ છે, એને આપણે બહુ ચર્ચાની અહીંયા જરૂર નથી. તો આના માટે એ યોગ બી શું આવશે? 1 to 6. દર વખતે એવું જરૂરી નથી 1 to 6 એટલે ટૂંકમાં એસ જ આવી જાય. ત્યાર પછી નોટ કરીશું ઘટના એ અને ઘટના બી. ઘટના એ અને ઘટના બી ટૂંકમાં છેદ ઘટના. યોગ ઘટના એટલે અહીંયા આમ આવશે ઘટના એ અને ઘટના બી. ટૂંકમાં એને આપણી ભાષામાં છેદ ઘટના કહીશું તો કોઈ વાંધો નહીં આવે. છેદ ઘટના તો લખો, તો હું લખાવું એ લખો. ઘટના એમાં હોય અને ઘટના બીમાં હોય તેવા સામાન્ય નિદર્શ બિંદુઓથી બનતી ઘટનાને એ અને બી બંનેમાં હોય તેવા નિદર્શોથી બનતા ગણને એ અને બીની છેદ ઘટના કહે છે. એ અને બીની છેદ ઘટના એટલે કે એ અને બી એમ કહેવાય. ઘટના એ અને ઘટના બી એમ કહે છે, જેને એ છેદ બી વડે દર્શાવાય છે. આમ એ છેદ બી ઇક્વલ ટુ ઘટના ઓમેગા સચ દેટ ઓમેગા બિલોંગ્સ ટુ એ અને ઓમેગા બિલોંગ્સ ટુ બી. એમાં હોય અને બીમાં હોય તેવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એની છેદ ઘટના કહે છે. જોઈએ અહીંયા બંનેમાં હોય એવા કયા ઘટકો? 3 બંનેમાં છે, 4 બંનેમાં છે, 5 બંનેમાં છે. અહીં એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ 3, 4 and 5. 3, 4 and 5. ત્યાર પછી ચોથી અગત્યની એક બાબત નોંધીએ કે ઘટના એ પણ બી નહીં. ઘટના એ પણ ઘટના બી નહીં. ઘટના એ પણ ઘટના બી નહીં. ઘટના એ પણ ઘટના બી નહીં. અને જૂનામાં એટલે આપણે ટૂંકમાં તફાવત ગણ જેવો જ પોઈન્ટ અહીંયા કહેવાય. એટલે એમાં હોય પરંતુ બીમાં ન હોય. એટલે લખો પછી આપણે એને નોંધીએ. લખો ઘટના એમાં હોય પરંતુ ઘટના બીમાં ન હોય. ઘટના એમાં હોય પરંતુ ઘટના બીમાં ન હોય તેવા તમામ નિદર્શ બિંદુઓથી બનતા ગણને તેવા તમામ ઘટકોથી બનતા નિદર્શ બિંદુઓને
તેવા તમામ નિદર્શ બિંદુઓથી બનતા ગણને ઘટના એ પણ બી નહીં તેવું કહે છે. આમ a minus b equal to omega such that omega belongs to a અને omega does not belongs to b. એમાં હોય અને બીમાં ના હોય. એમાં હોય અને બીમાં ના હોય શબ્દો સમજવા જેવા છે. એમાં હોય અને બીમાં ના હોય એનો અર્થ શું કરશો? એમાં હોય એવા કયા? 1 થી 5. આમાંથી બીમાં ન હોય એવા કયા? તો એકડો નથી, આમાં બગડો નથી, એટલે પેલામાં 1 આવશે, 2 આવશે, 3 નહીં આવે. એમાં છે પણ બીમાં નથી, બીમાં પણ છે. એ માઇનસ બીમાં કયા આવે? એમાં હોય, ફક્ત એમાં હોય ને એવા જ આવે. એમાં હોય ને બીમાં પણ હોય એવા ના આવે. એમાં હોય એવા જ આવે. માત્ર ને માત્ર એમાં હોય, ખાલી એમાં હોય એવા. એટલે અહીં a minus b equal to 1 2. a minus b it means આમાં જે આવતા હોય ને એટલા ઘટકો કાઢી નાખવાના. 3 આવે છે તો આને દૂર કરો, 4 આવે છે તો આને દૂર કરો, 5 આવે છે તો આને દૂર કરો. એમાં હોય અને બીમાં ન હોય, એટલે અહીંયા આને આમ પણ લખાશે a minus b equal to એમાં હોય એટલે એ, અને એટલે છેદ, હંમેશા યાદ રાખવાનું. અથવા એટલે યોગ, અને એટલે છેદ, નહીં એટલે ડેશ. એમાં છે અને બીમાં નથી. બહુ જ ઉપયોગી પરિણામ. a માઇનસ બી ઇટ મીન્સ એમાં હોય અને બીમાં ના હોય. એમાંથી એવા ઘટકો કાઢી નાખવાના જે બીમાં હોય. એમાં હોય અને બીમાં ના હોય. a માઇનસ બી, બહુ જ ઉપયોગી પરિણામ. a માઇનસ બીમાં કયા ઘટકો આવે? તો જેટલા ઘટકો એમાં હોય એમાંથી જે બીમાં આવતા હોય એ કાઢી નાખવાના. ટૂંકમાં એમાંથી તમે a છેદ બી વાળા કાઢી નાખો ને તો એ જ આવે. a છેદ બી જે બીમાં આવે છે એ છેદ બીમાં આવવાના જ છે. એટલે એમાંથી a છેદ બી વાળા કાઢી નાખો, આ છગડો નહીં આવે. a માઇનસ બીમાં એના જ ઘટકો લખાય. અને કયા લખાય? જે બીમાં ના હોય એ જ લખાશે. જે બીમાં ના હોય એ જ લખાશે. તો અહીંયા 4 બેઝિક પોઈન્ટ કહી શકાય બીજગણિતના, એવા આપણે પૂરા કર્યા. ત્યાર પછી સૌથી અગત્યની એવી 2 વ્યાખ્યાઓ આપીશું. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. તો ટાઇટલ લખીશું પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. તો જોઈએ ઘટનાઓ એ અને બી માટે જો એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ જો
છેદ બી ઇક્વલ ટુ 5 તો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. પરસ્પર નિવારક ઘટનાઓ છે. અને જો એ યોગ બી ઇક્વલ ટુ એસ તો એ અને બી નિશેષ ઘટનાઓ છે. જોઈએ અહીંયા આપણે ઉદાહરણ તરીકે લખીએ. દાખલા તરીકે હું લખું છું બે સિક્કા ઉછાળતા. આ એક યાદચ્છિક પ્રયોગ છે. આનો નિદર્શાવકાશ લખું છું હું. બે સિક્કા ઉછાળો, એક સિક્કો 2 વાર ઉછાળો કે બે સિક્કા એક વખત ઉછાળો, બંને સરખા જ કામ છે. નિદર્શાવકાશ એક જ સરખો આવે. આના અનુસંધાનમાં હું 3-4 ઘટનાઓ લખું છું. બંને વખત છાપ મળે તે ઘટના. બંને વખત છાપ મળે તે ઘટના. બંને વખત કાંટો મળે તે ઘટના. ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટના. ઓછામાં ઓછી એક છાપ મળે તો ઓછામાં ઓછી એક એટલે એક અથવા એકથી વધારે એચ એચ, એચ ટી, ટી એચ. તો આમાં જો આપણે થોડાક આના તારણો જોઈ લઈએ. એ છેદ બી 5 આવે છે. જો એ છેદ બી ઇક્વલ ટુ 5. પછી બી છેદ સી જોઈએ. આના માટે જ જોઈએ એ છેદ બી ઇક્વલ ટુ 5. આથી એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. આ લખજો તમે. બી અને સી નો છેદ પણ ખાલી ગણ છે. બી છેદ સી ઇક્વલ ટુ 5. આ બંનેમાં કોઈ કોમન ઘટક નથી આવતો. પછી ટી ટી ઘટક કોમન ના કહેવાય. આ ટી ને આ ટી એ તો આખો એક જ ઘટક કહેવાય ટી ટી. એટલે લખજો આથી એ અને સી, બી અને સી પરસ્પર નિવારક ઘટનાઓ છે. હવે એ અને સી જોઈએ. એ પણ 5 આવશે. સોરી 5 નહીં આવે, એચ એચ આવશે. આથી એ અને સી પરસ્પર નિવારક ઘટનાઓ નથી. ટૂંકમાં નિવારક એટલે છેદ ગણ, ખાલી ગણ, અને નિશેષ એટલે યોગ ગણ એસ થવો જોઈએ. હવે બી અને એ અને બીનો યોગ લઈએ.
A યોગ B HHTT, but this is not equal to sample space S. માટે A અને C અરે A અને B નિશેષ ઘટનાઓ નથી. નિશેષ ઘટનાઓ નથી. હવે હું A અને B અને C નો યોગ લઉં છું તથા B યોગ C. B અને C નો યોગ લઈએ તો શું આવશે? HTT HH HT TH TH. આ S છે માટે B અને C નિશેષ ઘટનાઓ છે. તો જો પહેલી શરતનું પાલન થાય, છેદગણ ખાલી ગણ થાય તો નિવારક ઘટનાઓ, યોગ S થાય તો નિશેષ ઘટનાઓ, બંનેનું પાલન થાય તો પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. અહીંયાથી જોઈએ તો A અને B નિશેષ અરે નિવારક છે, પરસ્પર નિવારક છે પણ નિશેષ નથી. પણ B અને C જુઓ, B અને C પરસ્પર નિવારક પણ છે અને B અને C નિશેષ પણ છે. તો એવું કહી શકાય કે બંને શરતોનું પાલન થાય તો પરસ્પર નિવારક અને નિશેષ બંને થશે અને એક શરતનું પાલન થાય તો જે તે શરતને અનુરૂપ પરસ્પર નિવારક અથવા તો પછી નિશેષ થશે. એટલે અહીંયાથી જે શરતનું પાલન કરે એ થશે. પણ આ બંને પરિણામો બહુ યાદ રાખવાના, બધું જ તમારે લખવાનું છે, લખી લેજો તમે. બરાબર, આટલા પરિણામો જોયા. હવે આપણે આ પરિણામોને એનો ઉપયોગ કરીએ, એનું ઉપયોજન કરીએ તો દાખલા ગણવામાં એનો ઉપયોગ કરીશું. જોઈએ આટલું લખાઈ જાય એટલે 361 નંબરના પેજ ઉપરથી આપણે 16.2 ગણવાનું શરૂ કરીશું. દાખલાની રકમ માટે ફરજિયાત ટેક્સ્ટબુકનો તમે ટેક્સ્ટબુકમાંથી જ લખશો એને. તો જોઈએ 16.2નો પહેલો દાખલો જોઈએ. શું કહ્યું છે? એક પાસો ફેંકવામાં આવે છે. પાસો ફેંકવાનો છે એટલે આપણે સૌથી પહેલાં તો અહીંયા એના નિદર્શાવકાશ લખી લઈએ. અહીં પાસો ફેંકવાના પ્રયોગ માટે S ઇક્વલ ટુ, શબ્દોમાં S અરે નિદર્શાવકાશ ના લખીએ તો ચાલે, પ્રમાણિત છે એટલે જોઈએ. હવે શું કહ્યું છે? ધારો કે E પાસા પર સંખ્યા 4 દર્શાવે છે. પાસા પર 4 મળે તે ઘટના E ઇક્વલ ટુ એસમાંથી લખીએ તો પાસા પર 4 મળે એવો ચોગડો આવશે. ત્યાર પછી શું કહ્યું છે? પાસા પર યુગ્મ સંખ્યા મળે તે ઘટના F. પાસા પર યુગ્મ સંખ્યા મળે તે ઘટના પાસા પર યુગ્મ સંખ્યા મળે તે ઘટના F ઇક્વલ ટુ 2, 4 અને 6.
એ પરસ્પર નિવારક છે કે નહીં એ નક્કી કરવાનું છે. છેદગણ શોધી લઈએ. માટે E છેદ F ઇક્વલ ટુ 4 નોટ ઇક્વલ ટુ 5. માટે E અને F પરસ્પર નિવારક ઘટનાઓ નથી. પરસ્પર નિવારક ઘટનાઓ નથી. ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 5 ખાલી ગણ નથી, માટે પરસ્પર નિવારક ઘટનાઓ નથી. ઇક્વલ ટુ 5 હોત તો છે આવત, પરસ્પર નિવારક ઘટનાઓ છે. જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. એક પાસો ફેંકવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો. એટલે એની અંદર આવતા ઘટકો આપણે નોંધવાના છે અને એને લખવાના છે. તો જોઈએ. પહેલો એટલે નિદર્શાવકાશ તો તમે બીજા દાખલામાં લખી લો. અહીં પાસો ફેંકવાના પ્રયોગ માટે S ઇક્વલ ટુ 1 2 3 4 5 6 લખશો. અહીં પાસો ફેંકવાના પ્રયોગ માટે S ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં 1 2 3 4 5 6. હવે પહેલી ઘટના, સંખ્યા 7 કરતાં નાની છે. સંખ્યા 7 કરતાં નાની છે તે ઘટના. આમાંથી 7થી નાના હોય એ ઘટકો લખીએ. 7થી નાના એસમાંથી જ લખાય બધી ઘટનાઓ, 7થી નાના હોય એવું. બીજું, સંખ્યા 7 કરતાં મોટી, 7 કરતાં મોટી હોય તે ઘટના. આમાંથી 7થી મોટા હોય એવા લખવાના. આમાં 7થી મોટો એક પણ ઘટક નથી, એટલે 5 થશે. અને અશક્ય ઘટના પણ કહેવાય. અશક્ય ઘટના અહીંયા નોંધવો તમે નોંધી શકો. અશક્ય ઘટના. ત્રીજું, સંખ્યા 3નો ગુણક છે. સંખ્યા 3નો ગુણક છે તે ઘટના. C ઇક્વલ ટુ 3નો ગુણક. એસમાં જુઓ તો 3ના ગુણકો કયા? 3 અને 6. સંખ્યા 4 કરતાં નાની છે. સંખ્યા 4 કરતાં નાની છે. ચારથી નાની સંખ્યાઓ જુઓ તો અંદરથી 1 2 3. એ સંખ્યા 4થી મોટી યુગ્મ સંખ્યા છે. 4થી મોટી યુગ્મ સંખ્યા છે. E ઇક્વલ ટુ 4થી મોટી યુગ્મ સંખ્યા 6. F સંખ્યા 3 કરતાં નાની નથી. સંખ્યા 3 કરતાં નાની નથી.
સંખ્યા 3 કરતાં નાની નથી, 3 કરતાં નાની નથી. આની અંદર એવી સંખ્યાઓ લખવાની જે 3થી નાની ના હોય એવી આવશે. વિચારીને લખાવો તો 3થી નાની ના હોય તેવી સંખ્યાઓ, 3થી નાની ન હોય તેવી સંખ્યાઓ. તો એમાં 3થી નાની નથી, એમાં 3 આવે. સમજો, નહીતર ભૂલ થશે. અહીંયા 3થી નાની નથી એમાં 3 આવે. સમજાય છે? સાદું ગુજરાતી જ છે. 3 કરતાં નાની નથી તેવી સંખ્યાઓમાં 3 આવે. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે તમારા ફેમિલીમાં તમારાથી નાના નથી, તમારાથી જે નાના છે એના સિવાયના વિચારો. તો તમારાથી જે નાના છે, દાખલા તરીકે ફાધર, મધર, તમારો નંબર અહીંયા છે, એનાથી તમારાથી નાનો એક ભાઈ છે, તમારાથી નાની એક બેન છે. તમારાથી નાના છે એમાં આ આવે, પણ તમારાથી નાના છે તેવું નથી એમાં બાકીના બધા આવે. એટલે તમારાથી નાના નથી એમાં તમે આવો, તમારાથી નાના નથી એમાં તમે આવો, તમારાથી મોટા નથી એમાંય તમે આવો. એટલે આવું આવશે. હવે બીજું કંઈક માગેલું છે, આપણે મેળવીએ. એ યોગ બી. એ યોગ બી. એ યોગ બી જુઓ તો એમાં 1 થી 6 અને બીમાં 5. એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય. એટલે બંનેને ભેગા કરી અને ઢગલો બનાવી દેવાનો યોગમાં. બીજું, તથા એ છેદ બી. એ છેદ બી એટલે એમાં પણ હોય અને બીમાં પણ હોય. એમાં પણ હોય ને બીમાં પણ હોય એવો કોઈ ઘટક નથી. બંનેમાં હોય એવો કોઈ ઘટક છે જ નહીં. એ છેદ બી = 5. અહીંયા આપણે એ અને બી પરસ્પર નિવારક પણ કહી શકીએ અને બંનેનો યોગ એસ થાય છે એટલે નિશેષ પણ કહી શકાય. એને માગ્યું નથી, બાકી આપણે અહીંયા તમે લખી શકો. પ્રશ્ન પ્રમાણે જવાબમાં લખવાની જરૂર નથી, પણ તમારી જાણ ખાતર અહીંયા લાલ પેનથી નોંધ કરવી હોય તો કરી લ્યો. અહીં એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. ત્યાર પછી જોઈએ તથા. બી યોગ સી જોઈએ છે. બી યોગ સી. બીમાં હોય અથવા સીમાં હોય, બંનેને ભેગો કરી અને ઢગલો બનાવો. 3, 6. બી યોગ સી. ઈ છેદ એફ. ઈ છેદ એફ. ઈ અને એફનો છેદ. ઈમાં પણ હોય અને એફમાં પણ હોય. ઈ અને એફ બંનેમાં હોય. 6. પછી ડી છેદ ઈ. ડી છેદ ઈ. ડી છેદ ઈ. ડી છે 1, 2, 3. ઈ છે 6. બંનેનો છેદ. બંનેમાં હોય એવો ઘટક. પહેલામાં 1 થી 3 છે, આમાં છગડો છે, કોઈ ઘટક કોમન નથી મળતો, એટલે 5. બાજુમાં લખવું હોય તો લખી શકાય. ડી અને ઈ પરસ્પર નિવારક ઘટનાઓ છે. આ લખવાથી ફાયદો એ થશે કે
આપણને પરસ્પર નિવારક ઘટનાની શરત છે એ ઓટોમેટિક યાદ રહેશે. ઈ છેદ એફ શોધ્યું, ડી છેદ ઈ શોધ્યું, ત્યાર પછી એ માઇનસ સી. એ માઇનસ સી એ એટલે 1 2 3 4 5 and 6 માઇનસ સી 3 6. પહેલામાંથી એવા ઘટકો કાઢી નાખવાના જે બીજામાં આવતા હોય એ પેન્સિલનો ઉપયોગ કરીને તમે અહીંથી આવું ઉડાડી શકો. કાઢી નાખવાનું. પછી આ રીત નથી, આ તો એક ગણવામાં ભૂલ ના પડે એના માટે પહેલામાંથી ઘટકો દૂર કરવાના. ડી માઇનસ ઈ, ડી માઇનસ ઈ ડી ઇટ મીન્સ 1 2 3. ઈ શું થશે 6. તો પહેલામાંથી જેટલા કોમન ઘટકો હોય એટલા દૂર કરી અને લખવાના. આમાંથી એકે ઘટક કોમન નથી આવતો એટલે આ ઘટકો લખાશે. આના જવાબમાં પહેલા ગણમાંથી જ લખાય, બીજા ગણના ઘટકો જે ન હોય એટલા જ લખવાના. એટલે જવાબમાં બીજા ગણનો તો એકે ઘટક આવે જ નહીં, પહેલા ગણમાંથી જે કોમન ના હોય એટલો જ આવે. પછી ઈ છેદ એફ ડેશ. પહેલાં એફ ડેશ જ શોધીએ ને. એફ ડેશ ઇક્વલ ટુ એફ એટલે 3 4 5 6. એફનો ડેશ એટલે એફમાં ન હોય તેવા એસના ઘટકો. આ તગડો ચોગડો 5 અને 6 ના હોય એવા આના ઘટકો 1 અને 2. અને લાસ્ટમાં ઈ છે ઈ ઇન્ટરસેક્શન એફ ડેશ. ઈ ઇન્ટરસેક્શન એફ ડેશ. ઈ એટલે 6 ઇન્ટરસેક્શન 1 2. ઇન્ટરસેક્શન એટલે કોમન ઘટક. ધેર ઇઝ નો કોમન એલિમેન્ટ ધેરફોર 5. એક પણ ઘટક નહીં આવે અને માટે અહીંયા થશે ખાલી ગણ. તો આવા પરિણામો છે, બિલકુલ ગણ સિદ્ધાંતના જ પરિણામો કહી શકાય. તો મિત્રો ફરીથી યાદ કરું કે આજની વ્યાખ્યાઓ ઘટના, પછી ઘટનાઓના પ્રકારમાં ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, ચોક્કસ ઘટના, એના સિવાયની અશક્ય ઘટના, ચોક્કસ ઘટના, મૂળભૂત ઘટનાઓ, સંયુક્ત ઘટના, પછી ઘટનાઓના બીજગણિતમાં પૂરક ઘટના, છેદ ઘટના, યોગ ઘટના અને તફાવત ઘટના, અને એના પછી છેલ્લું પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. આટલા પરિણામો ફરીથી એક વખત યાદ કરી અને લખી જજો. બીજા તો ઠીક છે, પણ પરસ્પર નિવારક અને નિશેષવાળો પોઈન્ટ અને ઘટના એ નિદર્શાવકાશનો ઉપગણ છે. આટલા કોન્સેપ્ટને વારંવાર જોઈ લેજો. આજે સેકન્ડ લેક્ચરમાં અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ.